આજે શઠરા ને દુષ્ટરા ને બધા કાવતરાઓ દરબારમાં ઉઘાડા પડી ગયા ને અમાત્યજીની સઘળી બાબતો સવડી પડી, કારણ કે સાચા હતા. શઠરાયને કેદ થઈ અને દુષ્ટરાયનો કોઈ પત્તો નથી. અમાત્યજી હવે કારભારી બન્યા અને એમની જ ભલામણથી શઠરાયને જેલને બદલે ઘરમાં કેદ કરવામાં. આખરે તારી પ્રતિજ્ઞા ફળી ખરી. કારભાર પાછો લઈને માને આપેલું વચન તે પૂરું કર્યું. સુખી થાવ, સુખી થાવ. અલગ કિશોરીની સંગતિનું ફળ અનુભવ્યું. આ ચાકર એક રસ્તામાં સાથે રહ્યો તો ગણિકાના ઘર આગળ આવ્યો. કુમુદ સુંદરીનો એક ભૂત સંબંધ. તેણે સારંગી દ્વારા મને ઘોર પાતકમાંથી, દુષ્ટ પરિણામમાંથી ઉગાર્યો. ત્યારે હવે બુદ્ધિધનનું ઘર છોડવું જ રહ્યું. તમારું નામ ચંદ્રલક્ષ્મી કોણે રાખ્યું છે? જી મને ખબર નથી. કેમ? બહુ વિચારીને રાખ્યું લાગે છે ને તમે એ સાચું પાડ્યું. આ નામ તેવા ગુણ તે આ. આવું કેમ બોલો છો બા? કઈ ભૂલ થઈ મારાથી? તમારાથી ભૂલ થાય? ભૂલ તો અમારા જેવાથી થાય. હું કઈ સમજી નહીં બા. સમજવાનું તો અમારે છે ને એની શરૂઆત આ તમારા નામથી જ કરે છે. હવે મને સમજાય કે આ તમારા નામમાં જે ચંદ્ર છે એનું મહત્વ છે. તમે ચંદ્ર જેવા જ છો. ચંદ્રની જેમ જ કલા કરી જાણો છો. ચંદ્રની જેમ કળા કરીને તમે આજે મારા દીકરાને વશ કર્યો છે એ હું જોઉં છું. બા, ચંદ્ર અને તમારી કળાથી તમારે જે મેળવવી હતી લક્ષ્મી તે મેળવી. અને અમારો વહુઘેલો દીકરો લક્ષ્મી નંદન એ તમારા પાલો પાછળ ભરાય. તમે ચંદ્ર લક્ષ્મી ખરા.
રિસાયા છો? ના, આ તો જરા ઓછું આવી ગયું. હું બાનો પડ્યો બોલ ઝીલું છું, છતાં બાના હૈયે નથી વસી. ક્યાંથી વસો? તમે ને બા સાસુ વહુ છો. ભગવાને સાસુને ગમે એવી વહુ હજી સુધી બનાવી જ નથી. હું ચંદ્રની જેમ કળા કરું છું, કારણ કે મારી નજર તમારી લક્ષ્મી પર છે. તમારી નજર લક્ષ્મી પર હોય કે ના હોય, આ લક્ષ્મી નંદનની નજર તમારા પર છે. બાને આજ નથી ગમતું. આ ગમશે ક્યારે? જ્યારે એમનો વારસ આ ઘરમાં રમશે ને ત્યારે. અત્યારે રીસ છોડો. મારી પાઘડી ક્યાં ગઈ? ક્યારની જળતી નથી. મને પેઢીએ જવાનું મોડું થાય છે. અરે, ત્યાં પીટી પર તો પડી હતી. હોત તો લઈ જ લીધી હોય ને. અમને બૂમો પાડવી ગમે છે એવું તમે માનો છો? જાઓ, હું લઈ આવું છું. વહુ કઈ નથી લાવવી, એ તો આમ થો પેલા એને હારા દાડા જાય છે ને તું એને ઉઠવેસ કરાવે છે. એ નહીં લાવે, જા તું તારી મેને ગોતી લેજે, અને ન જડે ને તો બજારમાંથી વેચાતી લઈ લેજે, જા. પણ બા, હું હમણાં લઈ આવું. ના બેટા, હવે તારે તમારું અને આ તમારા પેટમાં ઉછળતા કુળ દીપકનું ધ્યાન રાખવાનું છે. હું તો હવે એનું મોં જોઈને જ જવાની છું.
કસીને ઊભો છે. બા એની તબિયત તો બરાબર છે ને બા? અરે મારા દીકરા, બધું બરાબર છે. જો સાંભળ, વિલાયતી દવા છે, ડાયણ છે, અને તારે કોઈ ફિકર કરવાની જરૂર નથી, સમજો. આ ચંદ્રલક્ષ્મીને પેટે તારો દીકરો જ નહીં, પણ આ ઈશ્વર કૌરનો કુલદીપક પડાવવાનો છે. અરે એને હું જરાય તકલીફ પડવા દઉં ખરી? એ બધું ખરું પણ બા લે લે લે, આ ચંદ્રલક્ષ્મીને પેટે આવી ગયો ચંદ્ર, મારો ચંદ્ર. હવે શાંતિ રાખ લે બાબા. અરે વાહ, મારા લક્ષ્મી નંદન ને ઘેર ચંદ્ર જન્મ્યો. સુખી થા દીકરી. કેવો દેખાય છે? દેખાય છે તમારા જેવો અને થાય પણ તમારા જેવો, તો જ મને કેમ. કેમ? કારણ કે તું મને ગમે છે. પણ બાને તો નથી ગમતી. નહોતી ગમતી, હવે ગમે છે. સાસુને જ્યારે ખબર પડે કે દીકરો વહુ ઘેલો થયો છે ત્યારે જ ચીડાય. પણ મેં એવું કાંઈ જ નથી કર્યું. તો હું ઘેલો તો થયો જ ને. એમાં મારો વાંક? ભૂલી જાય આ બધું. આવનારા સારા દિવસોને આપણે માણીએ. ભગવાને આપણા ખોળામાં ચંદ્ર જેવો દીકરો મૂક્યો. તૈયારી કરો. એનું નામ શું પાડશું? એના નામમાં તમારું નામ આવે એ જ મને ગમે. મારું નામ તો પાછળ આવવાનું જ ને, પણ તારું નામ પણ આવવું જોઈએ. મારા નામમાં તો તમારું નામ છે જ નહીં. હવે થોડુંક બદલીએ. લક્ષ્મી તો છે જ, પણ તારા જેવી સંસ્કારી અને શિક્ષિત માતા મળી છે એટલે દીકરો ભણશે ગણશે ખરો. એ તો જોઈએ જ ને. લક્ષ્મી અને સરસ્વતીનો મેળ તો હોવો જ જોઈએ, અને આપણો મેળ એ પણ લક્ષ્મી અને સરસ્વતીનો જ છે ને. અને એ જ મેળનો પ્રકાશ લઈને પ્રગટ્યો છે આપણો આ ચંદ્ર. સરસ્વતી ચંદ્ર, સરસ્વતી ચંદ્ર, સરસ્વતી ચંદ્ર, સરસ્વતી ચંદ્ર.
અલ્યા આ શી બધી ધમાલ માંડી છે? બા તો બાપુજીએ બોલાવ્યા છે, ફોટો પાડવાવાળા છે. ફોટો પડાવો? કોનો ફોટો પાડવાનો? જી એ તો શેઠજીને પોતાના પરિવાર સાથે ફોટો પડાવવો છે એટલે. એ પરિવાર સાથે ફોટો પડાવવો છે ને મને જ ખબર નથી. લે પહેલેથી કીધું હોત તો આ જરા ખારું લુગડું તો પહેર્યો. હવે ઘડીક વાટજો હો, હમણાં હું બદલીને આવું છું. હા. પણ બા શેઠજીએ એમના શેઠાણી અને બાબા શેઠ સાથે એક ફોટો પડાવવાનું કહ્યું હતું. હું તો પ્લેટ પણ એક જ લાવ્યો છું. બા આ તો એમનો આગ્રહ હતો, અમારો એક પણ ફોટો સાથે નથી ને એટલે. આમાં કોનો આગ્રહ હશે એની મને બરાબર ખબર છે. બા તમે આવો ને, આપણે શું સાથે ફોટો પડાવીએ. મારે કઈ ફોટો નથી પડાવવો, તમે પડાવો ફોટો. તમે, તમારી વહુ ને તમારો આ દીકરો ફોટો પડાવજો ને ભીતે લટકાવજો અને પછી કાલા કાઢજો. મેં કહ્યું તું ને બાને નહીં ગમે. અને ફોટો નહીં પડાવો તો મને નહીં ગમે. પણ આ ફોટાનું શું કામ? યાદગીરી. આપણો દીકરો કાલ સવારે મોટો થઈ જશે ત્યારે આપણે ઘરડા થઈ જઈશું, ત્યારે ફોટો જોઈને હરખાશું. આમ દૂર શું ઉભા છો, નજીક આવો. બેટા આમ આવો. झंके कोई ने पामे कोई आके वालेख विघिना. झंके कोई ने पामे कोई आके वालेख विघिना. केम छलक तू पात्र पहुंच तू तरस्या होठ लगीना. संतोषावा ના સર્જાઈ, સંતોષાવા ના સર્જાઈ હોય એવી કોઈ તૃષા. સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર